હેલો ગુડ મોર્નિંગ કેમ છો? ચેપ્ટર નંબર 10 માં આજના લેક્ચરની શરૂઆત કરીએ તે પહેલા પ્રીવિયસ લેક્ચરનો થોડુંક હાઇલાઇટ કરી દઈએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. ઓકે, બે ઉદ્ગમો હતા અને બંને ઉદ્ગમ આપણે સુસંબદ્ધ લેતા, રાઈટ? જેમ કે પહેલું ઉદ્ગમ છે S1, એમાંથી ઉદ્ભવતું તરંગ 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 આગળ વધે છે. ઓકે, આ તરંગને તમે કહેતા x1 ઇઝ ઇક્વલ ટુ A1 sin omega t પ્લસ કે x1 અને ઉદ્ગમ 2 માંથી ઉદ્ભવતું તરંગ આગળ વધતું અને અહીંયા P બિંદુએ મળતા બંને, આને તમે કહેતા x2 ઇઝ ઇક્વલ ટુ A2 sin omega t પ્લસ કે x2 અને અહીંયા કોઈ બિંદુ હતું P, તેની અસર કંઈક થતી હે ને. ચલો, આમાં તમે મેળવેલું હતું આ બંનેનું પરિણામી સ્થાનાંતર. x હોય તો x1 પ્લસ x2 લ્યો, y હોય તો y1 પ્લસ y2 લ્યો, કોઈ ઇશ્યુ નથી. ગેટ ઇટ? આ બંનેની કોણી આવૃત્તિ તમે જુઓ સમાન છે પણ અંતર અલગ અલગ છે. પહેલું અંતર x1, બીજું અંતર x2. જો તમે અહીંયાથી લંબ દોરશો ને મિત્રો, અહીંયાથી લંબ દોરશો ને અહીંયાથી એટલો લંબ, તો આ જે ભાગ મળશે ને આટલો ભાગ, આ લંબ સુધીનો ભાગ, એ તમારો પથ તફાવત આવશે. કેમ? તો આ અંતર અને આ અંતર સરખું થઈ જશે તો આટલો પથનો તફાવત હોય. જેમ કે અહીંયા જુઓ તરંગ લેમડા જેટલું દેખાય છે તમને, તો પથ તફાવત લેમડા જેટલો છે. દેખાય છે ને જો અહીંયાથી આમ, ગેટ ઇટ? તો તમે લેમડા જેટલો કહી શકો છો. આને પથ તફાવત કહેવાય, ધેટ ઇઝ ડેલ્ટા એક્સ, x2 માઇનસ x1. તમે એક સંબંધ મેળવતો હતો પથ તફાવત અને કળા તફાવત વચ્ચેનો સંબંધ. તમે લખતા હતા કે ઇન્ટુ ડેલ્ટા એક્સ. ઓકે, આ કળા તફાવત છે અને આ જે પથ તફાવત છે, રાઈટ? ઓકે, આ ઉદ્ગમ સુસંબદ્ધ હતા. સુસંબદ્ધ ઉદ્ગમ કોને કહેવાય? કોણીય આવૃત્તિ સમાન હોય બંનેની. ઓકે, આવા ઉદ્ગમોને સુસંબદ્ધ કહેવાય. તેથી થતું શું? તો જે બિંદુએ સંપાત થાય તે બિંદુએ જે તરંગ રચાય છે તરંગનો પરિણામી કંપ વિસ્તાર કંઈક આવો હોતો A1 સ્ક્વેર પ્લસ A2 સ્ક્વેર પ્લસ 2 A1 A2 cos phi. રાઈટ છે? યસ સર, રાઈટ છે. આ ફાઈ છે ને એ કળા તફાવત છે. આપણે વાત થઈ ગઈ હતી એને ડેલ્ટા ફાઈ પણ કહીએ છીએ. જેમ કે આ પહેલું તરંગ નીકળ્યું, આ બીજું તરંગ નીકળ્યું, એ બંનેનો કળા તફાવત ડેલ્ટા એક્સ લેમડા છે. કેટલો છે? લેમડા. સમજી લો. ઓકે, તો અહીંયા કળા તફાવત કેટલો આવશે શરૂઆતનો જોઈએ. આ કે અને ડેલ્ટા એક્સ લેમડા છે, તો લેમડા કેની જગ્યાએ લખો 2π અપોન લેમડા, ધેટ ઇઝ લેમડા લેમડા જાય તો 2π. તો શરૂઆતમાં S1 અને S2 માંથી નીકળતા તરંગો વચ્ચેનો કળા તફાવત 2π રેડિયન છે. તો અહીંયા P બિંદુએ સંપાત થશે તો પણ એ 2π રેડિયન જ હશે. એને કળા તફાવત ન બદલાય, જેટલો શરૂઆતનો સંપાત થાય તો એટલો જ, એના પછી કોઈ પણ સમય ગણો એટલો જ રહેશે. એટલે P બિંદુનું સ્થાનાંતર ફિક્સ થઈ જશે, એ બદલાશે નહીં, એટલે પેટર્ન જોવા મળશે. એટલે તો વ્યતિકરણ કહીએ છીએ. ગેટ ઇટ? યસ સર. આના ઉપરથી તીવ્રતા તમે લખો છો, તીવ્રતા કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. એના પરથી તમે લખ્યું હતું I સ્ક્વેર છે, I1 પ્લસ I2 પ્લસ 2 અંડર રૂટ R1 I2 cos phi. ફાઈ છે S1 અને S2 માંથી ઉદ્ભવતા તરંગો વચ્ચેનો કળા તફાવત. રેડી? ક્લિયર? ઓકે, ફાઇન. હવે એક વસ્તુ સમજી લઈએ. વિચારો અહીંયા એક બિંદુ P છે, અહીંયા એક બિંદુ Q આવે છે, તો ક્યુમાં પણ તરંગ અહીંયાથી જતું હશે, ટીંગ 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 ટીંગ, અને અહીંયાથી પણ એક તરંગ જતું હશે રેડ ઉદ્ગમ S1 S2 માંથી, ટીંગ 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 ટીંગ, એ પણ સંપાત થશે. તો અહીંયા કળા તફાવત કંઈક અલગ આવશે, હે ને? ફાઈ કંઈક અલગ આવશે પણ એ ફિક્સ હશે, બદલાશે નહીં. તો P બિંદુએ ધારો કે સ્થાનાંતર 3 સેન્ટીમીટર મળ્યું, Q બિંદુએ 1 સેન્ટીમીટર મળ્યું અથવા તો 0 મળ્યું, તો એ કાયમ માટે 0 જ રહેશે. અહીંયા 3 સેન્ટીમીટર મળ્યું તો કાયમ માટે 3 જ રહેશે સંપાત થવાને કારણે. તો P અને Q બિંદુની એક એવી લાક્ષણિકતા આવશે કે ત્યાં આ તીવ્રતા છે, તીવ્રતા, ઓકે, અને ફાઈ ફિક્સ થઈ જશે તો એ તીવ્રતા પણ ફિક્સ થઈ જશે અને એક ચોક્કસ પેટર્ન જોવા મળશે. એ જે પેટર્ન છે એને તમે કહો છો વ્યતિકરણ. ઓકે, તો આટલી વાતો મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે કરેલી છે. આજે સહાયક અને વિનાશક વ્યતિકરણની શરત મેળવેલી છે, વ્યતિકરણ વ્યાખ્યાયિત કરીને. લેટ્સ સી. ચલો મિત્રો, વ્યતિકરણ સમજીએ એ પહેલા પેટર્ન કેવી મળે છે એને આપણે ફોકસ કરીએ.
રેડી? વિચારો S1 ઉદ્ગમ છે રેડ કલર, બ્લુ કલરનું ઉદ્ગમ S2 છે. 3 ડાયમેન્શનમાં જુઓ, આ બંને તરંગો અહીંયા સંપાત થયા. વિચારો, આ સંપાત થયા અને જો અહીંયા તીવ્રતા મહત્તમ મળી તો આ બિંદુ પ્રકાશિત થાય. શું થશે? પ્રકાશિત. તીવ્રતા મેક્સિમમ મળે તો આ બિંદુ શું મળે? પ્રકાશિત. આપણે પ્રકાશના તરંગોની વાત કરીએ પણ હાર્મોનિક જ છે. ચાલો થોડાક આ બાજુ આવો તો અહીંયાથી આવતું તરંગ આવી રીતના આવતું હશે, ચિંગ 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 ચિંગ. ઓકે, અને બ્લુ માંથી આવતું તરંગ કંઈક આવી રીતના આવતું હશે ભાઈ, ચિંગ 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 ચિંગ. અહીંયા સંપાત થાય. ધારો કે અહીંયા તીવ્રતા 0 મળી તો આ અપ્રકાશિત મળે. આ ભાગ કેવો મળે? અપ્રકાશિત. સેમ ટુ સેમ ઉપર જાઓ તો અહીંયાથી તરંગ અહીંયા પણ મળતું હશે. શા માટે આવો અલગ અલગ મળે? કેમ કે પથ તફાવત બદલાય, એને કલા તફાવત અલગ અલગ આવશે. માર્ગ કાપવું પડે કે નહીં, અંતર કાપવું પડે કે નહીં. જેમ કે મેં તમને કીધું અહીંયા S1 અહીંયા S2, તો આ તરંગ અહીંયા પહોંચે અને આ તરંગ અહીંયા પહોંચે તો આ x1 અને x2 નો કંઈક પદ તફાવત આવશે. ઉપર અહીંયા પહોંચે ત્યારે x1 અને x2 વચ્ચેનો કંઈક નવો પદ તફાવત આવશે, પણ એ ફિક્સ રહેશે જે પણ હશે. એટલે આ પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા તીવ્રતા મેક્સિમમ મળે તો પ્રકાશિત અને અપ્રકાશિત, તો આ પેટર્ન પણ ફિક્સ રહેશે. જેમ કે આ 1, 2 અને 3 પાસે ધારો કે તમને પ્રકાશિત દેખાણું પેટર્ન, તો એ ફિક્સ રહેશે, તીવ્રતા મેક્સિમમ જ રહેશે, બદલાશે નહીં, અને 0 હશે ને આ 0 રહેશે. તો આવું બંને બાજુ મળે. જો S1 અને S2 ની વચ્ચેથી આ વચ્ચે હું લાઈન ડ્રો કરું છું, એની બંને બાજુ સરખી પેટર્ન મળે. ગેટ ઇટ? તો આ જે ઘટના મળે છે એને વ્યતિકરણ કહેવાય. 3 ડાયમેન્શનમાં જોઈ લઈએ થોડું. જો મિત્રો, આ તરંગોના સંપાતીકરણને કારણે આપણે ખાલી આ y અક્ષ ઉપર જ જોઈએ છે, પણ જો તમે સમતલ પડદો લ્યો તો આખી પેટર્નમાં આ શલાકાઓ કહેવાય. આ દેખાય છે ને શલાકા. જે બ્લુ છે એ પ્રકાશિત કહેવાય અને વચ્ચેનો ભાગ છે જે અપ્રકાશિત મળે, જ્યાં તીવ્રતા 0 હોય. ઇઝ ધેટ ક્લિયર? તો આ આવી પેટર્ન મળે. આ જે પેટર્ન છે, આ જે ઘટના મળે છે, અહીંયા પડદા ઉપર જે ભાત મળે છે, ભૌતિક ભાત કહેવાય, એને કહેવાય વ્યતિકરણ. વ્યતિકરણ શલાકા. શું કહેશું? વ્યતિકરણ શલાકા. ફ્રિન્જીસ. ઓકે, ફ્રિન્જ. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, શા માટે અલગ અલગ મળશે? તો જ્યાં તીવ્રતા મેક્સિમમ મળશે એ વિભાગ પ્રકાશિત દેખાશે. આપણે માત્ર 2 ડાયમેન્શનમાં જોઈએ છે એટલે આવું દેખાય છે. 3 ડાયમેન્શનમાં કંઈક આખા પડદા ઉપર આવું જોવા મળશે. રાઈટ? ચાલો પહેલા વ્યાખ્યા લખી દઈએ. ચલો ભાઈ લખી દઈએ વ્યતિકરણની વ્યાખ્યા. વ્યતિકરણ કોને કહેવાય? તો બે કે બે કરતા વધારે, આપણે બેનો જ કિસ્સો ધ્યાનમાં લઈએ છીએ, વધારે તરંગોના સંપાતીકરણ, એકબીજા ઉપર સંપાત થાય, સંપાતીકરણને લીધે મળતી ભૌતિક અસર. ભૌતિક અસર એક ઘટના મળે છે, શલાકાઓ મળે છે, ભૌતિક અસરને વ્યતિકરણ કહે છે. વ્યતિકરણ કહે છે. ઓકે, તમને જ્યારે પ્રકાશિત શલાકા મળે ત્યારે તીવ્રતા મેક્સિમમ થાય અને અપ્રકાશિત મળે ત્યારે તીવ્રતા 0 થાય. તો મેક્સિમમ મળે, તીવ્રતા મેક્સિમમ થાય ત્યારે સહાયક વ્યતિકરણ રચાય છે એવું કહેવાય છે. ભાઈ નામ આપેલું છે હે ને? તો સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ તો પરિણામી તીવ્રતાનું સૂત્ર લઈએ. I = I1 + I2 + 2 √I1 I2 cos phi. ઓકે, આ phi છે અલગ અલગ બિંદુ માટે અલગ અલગ છે કળા તફાવત, પણ એ બદલાશે નહીં, ફિક્સ જ રહેશે. એટલે આ પેટર્ન પણ આપણા માટે ફિક્સ થઈ જશે, હે ને? આ પહેલા ખબર હોવી જોઈએ. જેમ કે હું S1 અને S2 બે ઉદ્ગમ લઉં છું, અહીંયા પડદો લઉં છું, 2 ડાયમેન્શનમાં છે એટલે કોઈ બિંદુ, ધારો કે આ બિંદુ x છે. S1 માંથી આવતું તરંગ અહીંયા સંપાત થયું, S2 માંથી આવતું તરંગ અહીંયા સંપાત થયું. ધારો કે આ સંપાતીકરણને કારણે પદ તફાવત કંઈક મળ્યો, તીવ્રતા મેક્સિમમ મળી. મેક્સિમમ પદ તફાવત ફિક્સ હશે તો આ તીવ્રતા અહીંયા મેક્સિમમ રહેશે. ઓકે, આ બિંદુએ ધારો કે ફરી પાછા આમાંથી તરંગ આવ્યું, અહીંયા સંપાત થયા y બિંદુએ. ધારો કે અહીંયા તીવ્રતા 0 મળી તો કાયમ માટે 0 રહેશે, કેમ કે phi બદલાવાનું નથી. ઓકે, જે તરંગ નીકળે છે એની તીવ્રતા પણ બદલાવાની નથી. આઈડિયા આવે છે? ઓકે, તો આ પેટર્ન બદલાશે નહીં, પેટર્ન ફિક્સ છે. એનું કારણ છે સુસંબદ્ધ ઉદ્ગમ. અસુસંબદ્ધ હોત તો મેક્સિમમ મિનિમમ એવું બદલાયા કરત. એટલે આપણે પેટર્ન ક્યારે બદલાયેલી જોવા મળશે નહીં. આ શલાકાઓ પ્રકાશિત હશે પ્રકાશિત જ જોવા મળશે, અપ્રકાશિત હશે અપ્રકાશિત જ જોવા મળશે. જેમ કે x પાસે તીવ્રતા મેક્સિમમ મળી તો x બિંદુ પ્રકાશિત જોવા મળશે, y બિંદુ અપ્રકાશિત જોવા મળશે જો તીવ્રતા 0. પણ 0 ક્યારે થાય?
તીવ્રતા 0 ક્યારે થાય? લઘુત્તમ હોય ત્યારે. ઓકે, પણ આનો પદ તફાવત છે. આ પદ તફાવત અહીંયા એ કાયમ માટે ફિક્સ રહેશે. y નો, x નો અહીંયા કાયમ માટે ફિક્સ, એટલે જ કેમ કે આ phi ઉપર ડિપેન્ડ કરે છે તીવ્રતા. એકદમ ક્લિયર? ઓકે, યસ સર. જો મિત્રો, S1 માંથી જે તરંગ નીકળે છે એની તીવ્રતા હું I0 લઈ લઉં, બંનેની તીવ્રતા હું સરખી લઉં. ઓકે, તો ઉપરનું પદ કેવું થશે વિચારો? તીવ્રતા P બિંદુએ જે તીવ્રતા મળશે, આવા તો ઘણા બધા બિંદુઓ મળશે, તમને ખબર છે. તો I ઇઝ ઇક્વલ ટુ I0 પ્લસ 2I0 cos phi. ઓકે, ચાલો તો અહીંયા આવશે 2I0 પ્લસ 2I0 cos phi. રેડી? હું અહીંયા 2I0 કોમન લઈ લઉં તો અહીંયા આવશે 1 પ્લસ cos phi. રેડી? ઓકે, ચાલો તમને ખબર હોય તમે એક સૂત્ર લખો છો, cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cos 2 થીટા બાય 2. ઓકે, અને 1 પ્લસ cos થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા. તો અહીંયા જે ખૂણો હોય, સોરી, 1 પ્લસ cos 2 થીટા, 1 પ્લસ cos 2 થીટા, cos 2 થીટા. તો અહીંયા જે ખૂણો હોય, અહીંયા જુઓ, cos સ્ક્વેરમાં બમણો થઈ જાય, સોરી અડધો થઈ જાય, 2 થીટા બાય 2 એટલે થીટા. રેડી? તો અહીંયા લખાશે 2I0. જોજો, 1 પ્લસ cos 2 થીટા, તો cos સ્ક્વેરમાં ખૂણો અડધો, તો 1 પ્લસ cos થીટા. તો વિચારો, જ્યારે cos સ્ક્વેર લખશો ત્યારે 2 આવશે અને cos સ્ક્વેર ખૂણો અડધો 5/2. રેડી? યસ સર. તો કેટલું થશે? 4I0 cos સ્ક્વેર 5/2. તો ઘણી વખત તમને આ સૂત્ર મેળવવાનું પૂછાય. બંને તરંગોની તીવ્રતા સરખી હોય તો પરિણામી તીવ્રતાનું સૂત્ર મેળવો. તો આગળનો સવાલ તમે I1 I2 મેળવેલો છે ત્યાં સુધીનું લખો, વધારે માર્ક્સમાં પૂછાય તો, અને પછી આ શરતનું પાલન કરો, બંનેની તીવ્રતા સરખી લઈ લો. ઓકે, તો આની ઉપર આખી તીવ્રતાનો આધાર છે. તો અહીંયા એક નોંધ લખી દઈએ, અગત્યની વાત. નંબર 1, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. જો I બરાબર I મેક્સિમમ થાય તે બિંદુ, અથવા તો આખો પડદો ધ્યાનમાં લો, આખી પટ્ટી મળે, શલાકા, તે શલાકા કહેવાય. પ્રકાશિત મળે. અને બીજો ઓપ્શન આપણી પાસે છે, I બરાબર 0 થાય તો તે બિંદુ એટલે કે શલાકા અપ્રકાશિત મળે. એનો અર્થ કે હવે તમને કેવી પેટર્ન જોવા મળશે? કેવી પેટર્ન પડદા ઉપર જોવા મળશે? હે, તો તમે કહેશો પ્રકાશિત અને અપ્રકાશિત. હું પ્રકાશિત ભાગને બ્લુ કલરની લાઈન વડે દર્શાવું છું. ઓકે, તો વિચારો, આ પ્રકાશિત મળી શલાકા, તો ઉપર અપ્રકાશિત, ફરી પાછી પ્રકાશિત, બરાબર છે, અપ્રકાશિત, સેમ ટુ સેમ નીચે મળશે. ઓકે, રેડી? તો આવી પેટર્ન જોવા મળે, આને જ તમે વ્યતિકરણ કહો છો. આ બદલાશે નહીં, ફિક્સ રહેશે. ઓકે, અને કોને કારણે જોવા મળ્યું? તો S1 અને S2 ઉદ્ગમને કારણે. તો ભાઈ યાદ રાખજો, આ દરેકને ફ્રિન્જ કહેવાય, શલાકા કહેવાય. શલાકા બધી છે એ કઈ છે? પ્રકાશિત. વચ્ચે કઈ આવે? અપ્રકાશિત. શા માટે આવે એ પણ આઈડિયા આવી જશે. ગેટ ઇટ? તો આને કહેવાય વ્યતિકરણ શલાકા. વોટ ઇઝ ધેટ? વ્યતિકરણ શલાકા. તો પહેલી વાત કરીએ સહાયક વ્યતિકરણની. કેસ નંબર 1, સહાયક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણ કોને કહેવાય? લેટ્સ સી. ચલો, સહાયક માટે તીવ્રતા મહત્તમ થાય, પણ દર વખતે આ બંને તરંગો છે એની તીવ્રતા સરખી હોય એવું જરૂરી નથી, એટલે તમારે આ ઇક્વેશનને ફોલો કરવું પડશે. જેમ કે હું લખું છું અહીંયા I બરાબર I1 પ્લસ I2 પ્લસ 2 રૂટ I1 I2 cos phi. આ phi ને ફોલો કરો, કેમ કે તરંગોની દર વખતે તીવ્રતા બંને તરંગોની સરખી હોય એવું જરૂરી નથી, એટલે આને ફોલો કરવાનું છે આપણે. હવે વિચારો, આ કોસની કિંમત 1 થાય તો તીવ્રતા મેક્સિમમ થઈ જાય. ભાઈ કોસની વધુમાં વધુ કિંમત. ઓકે, તો અહીંયા S1 અને S2 માંથી ઉદ્ભવતા એવા ઘણા બિંદુઓ મળશે, અહીંયાથી તરંગ અહીંયા સંપાત થાય, આવા ઘણા બિંદુઓ મળશે X, Y, Z, કે જ્યાં cos phi ની વેલ્યુ કાયમ માટે અચળ રહેશે અને 1 થશે. cos phi ની કિંમત 1 થશે, હે ને? તો તીવ્રતા મેક્સિમમ મળશે, તો ત્યાં પ્રકાશિત શલાકા જોવા મળશે. આઈડિયા આવે છે? ઓકે, તો વિચારો cos phi કયું આવી શકે? તો phi ની કિંમત 1 ક્યાં થાય?
ફાઈ ની કિંમત 1 કિંમત મૂકો તો cos 0 પછી 2 0 પછી પાઈ -1 થશે એટલે અહીંયા 2 પાઈ પછી 4 પાઈ આ બધે થશે ને મેક્સિમમ જુઓ તો તીવ્રતા મેક્સિમમ થાય તો આને કહેવાય કળા તફાવત કયો તફાવત કળા તફાવત હવે આને રૂપ જુઓ આ પહેલા બિંદુએ કળા તફાવત 0 છે બીજા બિંદુએ કળા તફાવત 2 પાઈ છે તો તમે કળા તફાવત અને પદ તફાવત વચ્ચેનો સંબંધ મેળવેલો છે ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ડેલ્ટા એક્સ કળા તફાવત 2 પાઈ લઈ લીધું કે બરાબર 2 પાઈ પણ લેમડા પદ તફાવત મળે તમને ચાલો 2 પાઈ જાય કેટલો આવ્યો લેમડા તો પદ તફાવત લેમડા 0 અને 2 પાઈ વચ્ચે લેમડા તો પહેલું લેમડા આવે પછી કેટલું આવે 2 લેમડા આવે ગેટ ઇટ અને પદ તફાવત સ્વરૂપે શરત કહેવાય કળા તફાવત અને પદ તફાવત સ્વરૂપે આપણે લખશું તો શું લખશું ભાઈ તો આપણે લખશું જો કોઈ બિંદુ પાસે સંપાત થતા બે તરંગો અહીંયા આપણે બે ની જ વાત કરીએ છીએ બે તરંગો વચ્ચેનો કળા તફાવત જોજો હું કળા તફાવત કહું છું એટલે કે ફાઈ કયો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2n પાઈ જ્યાં n બરાબર 0 1 2 સો ઓન અને પથ તફાવતને તમે ડેલ્ટા એક્સ કહો છો નીચે લખી દઈએ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ n લેમડા જ્યાં n બરાબર 0 1 2 સો ઓન બંને એક જ વસ્તુ થાય કાં તો તમે પદ તફાવત નક્કી કરો કાં તો કળા તફાવત હોય તો તે બિંદુએ પ્રકાશના તરંગો સંબંધ પ્રકાશની તીવ્રતા મહત્તમ બને ઓકે આ ઉપરનું સમીકરણ છે રેડ કલરનું જુઓ મહત્તમ બને અને તે બિંદુ એ સહાયક વ્યતિકરણ રચાય છે તેમ કહેવાય બહુ કામ લાગશે ભાઈ દાખલામાં બહુ જ કામ લાગશે ફોકસ કરજો આને ગેટ ઇટ 2n પાઈ n બરાબર 0 થી શરૂઆત કરવાની આ બધું શું છે તો આપણે લઈ લઈએ જુઓ આખી સમજ મળે ભાઈ એક જ સવાલ આવડી જાય ને એટલે આખી પેટર્ન આવડી જાય વિચારો અહીંયાથી આવતું તરંગ અને અહીંયાથી આવતું તરંગ બંનેનું અંતર સરખું છે તો અહીંયા કળા તફાવત 0 થાય સરખું થશે ને જો x1 બરાબર x2 તો અહીંયા આ બિંદુએ તીવ્રતા મેક્સિમમ મળે કેમ કે પદ તફાવત 0 થઈ જાય જો આ ડેલ્ટા એક્સ બરાબર તમે n લેમડા લખો છો મેં n 0 મૂકો તો પદ તફાવત 0 તો અહીંયા તીવ્રતા મેક્સિમમ મળે થોડાક આગળ જાય અહીંયા કોઈ બિંદુ મને મળે છે p વિચારો આ x1 અને આ x2 આ પથ માટે પહેલો પથ ને બીજા પથ માટે વિચારો આનો તફાવત આવ્યો તરંગ લંબાઈમાં અલગ પદ તફાવતમાં લેમડા n બરાબર 1 મૂકો 0 મૂક્યું તો પદ તફાવત 0 થઈ ગયો 1 મૂકો તો શું આવે લેમડા તો આ બિંદુએ ફરી પાછી તીવ્રતા કેવી દેખાય મેક્સિમમ તેવી રીતના ઉપર જાઓ 2 લેમડા તો અહીંયા પદ તફાવત વધતો જશે ને જો ઉપર જાય એમ બિંદુ આ પદ તફાવત વધતો જાય તો આ બધે તીવ્રતા મેક્સિમમ મળે આ બધા બિંદુ પ્રકાશિત જોવા મળે આઈડિયા આવે છે ઓકે એટલે 2D માં જોઈએ છે 3D માં જોવો તો આવી શલાકા જોવા મળે તમને આની લાઈન ઓકે છે રેડી છે યસ સર તો નીચે સહાયક વ્યતિકરણનું સૂત્ર આ એક બિંદુ નથી આવા અસંખ્ય બિંદુઓ આવે ભાઈ હે ને પડદા પરના અને 3 ડાયમેન્શન જોવો તો આવી આખી આડી શલાકાઓ મળશે ચાલો તો પદ તફાવત અને કળા તફાવત સૂત્ર લખી દઈએ પદ તફાવત ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ n લેમડા n ની શરૂઆત 0 1 2 સો ઓન અને આ શરત કળા તફાવત સ્વરૂપે યાદ રાખજો કમ્પલસરી that is delta phi is equal to 2n pi અહીંયા પણ શરૂઆત 1 2 સો ઓન રાઈટ ચાલો તમને કોઈ પણ ધારો કે તમને પદ તફાવત ખબર પડી ગઈ અથવા તો કળા તફાવત ખબર પડી ગઈ તો તમે આ સંબંધ મેળવી શકો છો અહીંયાથી k ઇન્ટુ ડેલ્ટા એક્સ એક્સ એટલે પદ તફાવત આ કળા તફાવત ધારો કે કળા તફાવત તમે મેળવી લીધું પહેલા તીવ્રતાના સૂત્ર ઉપર કે તીવ્રતા મહત્તમ થાય એંગલ
ઓકે, અને કેની જગ્યાએ લખાય 2 પાઈ અપોન લેમડા, ધેટ ઇઝ ડેલ્ટા એક્સ. અહીંયાથી 2 પાઈ જશે તો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એન લેમડા. બરાબર છે, તો આ સૂત્ર પરથી પણ તમે મેળવી શકો છો. તો પહેલા આપણે કલા તફાવત મેળવો, જે ઓલરેડી ઇક્વેશન પરથી મળી જશે, અને એના ઉપરથી તમે પદ તફાવતનું સૂત્ર મૂકીને મેળવી શકો છો. ગેટ ઇટ? ચાલો વિનાશક વ્યતિકરણ માટે લખીએ. વિનાશક વ્યતિકરણ નંબર 2, વિનાશક વ્યતિકરણ. ચાલો શું લખશો? તો જો કોઈ બિંદુ પાસે સંપાત થતા બે તરંગો વચ્ચેનો કળા તફાવત, સમજો ભાઈ, કળા તફાવત, અને બે રીતે લખાશે, ફાઈ અથવા તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ, જુઓ તીવ્રતાનું સૂત્ર જુઓ, બિંદુ પાસે તીવ્રતા મિનિમમ ક્યારે થાય? તો આ પદ માઇનસ આવે ત્યારે. માઇનસ આવે તો બાદબાકી થાય કે નહીં? હો સર, વાત તો સાચી છે. તો માઇનસ ક્યારે આવે? તો ફાઈની કિંમત કઈ કઈ આવે વિચારો તો. કળા તફાવત છે ને ફાઈ, આ ફાઈ શું છે ભાઈ? કળા તફાવત. ફાઈ ડેલ્ટા ફાઈ એક જ છે. કઈ કઈ આવે? તો તમે કહેશો સર પાઈ એવું થાય, ગેટ ઇટ? પછી 3 પાઈ એવું થાય, પછી 5 પાઈ એવું થાય, પછી 7 પાઈ એવું થાય. કોસ પાઈ એટલે -1, 3 પાઈ -1, 5 પાઈ -1. એને એટલે આ નેગેટિવ આવશે. બીજું પદ રૂટ વાળું એ નેગેટિવ આવે, કોસની કિંમત -1. તો આ મિનિમમ થઈ જાય, આ મિનિમમ થઈ જાય. ઓકે, તો એ છે ને એનો પ્રકાશ બહુ ઓછો થઈ જાય, માઇનોર થઈ જાય, લગભગ અપ્રકાશિત છે એમ કહેવાય. આઈડિયા આવે છે? સમજ પડે છે? ઓકે, ક્લિયર? તો આ સૂત્ર કેવી રીતના, આને ગોઠવશો કેવી રીતના? તો આને તમે ગોઠવશો વ્યાપક રીતે તો 2n-1 પાઈ આવશે. પણ યાદ રાખો ભાઈ, આ શરૂઆત 1 થી થશે. આ શરૂઆત 1 થી. બીજી રીતે લખાય પણ આપણે એક જ પેટર્ન યાદ રાખશું. 1 થી થશે. 1 મૂકો, n બરાબર 1. મિત્રો n બરાબર 1 મૂકશો શું આવશે? પાઈ. 2 મૂકો તો 2 to 4 -1, 3 પાઈ આવી જશે. આ બધી જગ્યાએ cos phi -1 મળે, 0 ન થાય. cos phi -1 થાય એટલે આ પદ માઇનસ થાય, તો બાદ થતું પદ એટલે મિનિમમ તીવ્રતા મળે. ગેટ ઇટ? ધારો કે તીવ્રતા સરખી હોત, I0 હોત, I0 પ્લસ I0, હે ને, તો અહીંયા શું આવી જાત? 2I0, I2I0, તો 0 થઈ જાત, તીવ્રતા 0 થઈ જાય. સમાન હોય તો પણ આપણે વ્યાપક રીતે લખીએ છીએ. ઓકે, ચાલો આની કળા તફાવત તમે મેળવેલું છે, તો પદ તફાવત કેમ મળશે? તો k ઇન્ટુ ડેલ્ટા એક્સ પદ તફાવત. હાલો, ડેલ્ટા ફાઈ શું લખ્યું? 2n-1 પાઈ, અહીંયા 2 પાઈ અપન લેમડા, આ પદ તફાવત મળશે. ચાલો પાઈ પાઈ જાય તો અહીંયા આવશે લેમડા બાય 2. જુઓ, ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય 2 2n-1. આવી ગયું હે ને? તો ડાયરેક્ટ લખીએ. ગેટ ઇટ? તો તમે લખ્યું ભાઈ વચ્ચેનો કળા તફાવત, ઉપરની જેમ જ લખીએ, કળા તફાવત અને પથ તફાવત ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય 2 2n-1. બરાબર છે? જ્યાં n બરાબર 1 2 3, ભાઈ ફોકસ કરજો, n બરાબર 1 2 3 વિનાશકમાં લખશું આપણે. ઓકે, હોય તો તે બિંદુએ પ્રકાશની તીવ્રતા લઘુત્તમ, જો તીવ્રતા સમાન હોય તો 0 બને તે બિંદુએ, અને તે બિંદુએ વિનાશક વ્યતિકરણ રચાય છે તેમ કહેવાય. ઓકે, શરત મિત્રો ઉપરથી ઇક્વેશન પ્રમાણે આપણે લખીએ. શરત કળા તફાવત સ્વરૂપે લખીએ. કળા તફાવતને ફાઈ કયો, ડેલ્ટા ફાઈ કયો, ધેટ ઇઝ કેટલું આવશે? 2n-1 ઇન્ટુ પાઈ, જ્યાં એની શરૂઆત 1 થી થશે. અને પથ તફાવત મિત્રો કેટલો આવશે? તો ડેલ્ટા એક્સ, ધેટ ઇઝ લેમડા બાય 2 અને 2n-1, સેમ n બરાબર 1 2 3. આગળ જે પદ લખ્યું એ 0 થી શરૂઆત થતી હતી, અહીંયા લખેલી છે આ. ગેટ ઇટ? એકદમ ક્લિયર? હવે મિત્રો આ શરતો આવી ગઈ છે, અહીંયા સુધીનું જ લખવાનું છે. તમારો સવાલ પૂરો થઈ ગયો છે. અને સમજીએ, આખી ઘટનાને સમજીએ. ઓકે, વિચાર કરો ભાઈ, સહાયક માટે તમે શું લખો છો? ઓકે, ફાઈ કળા તફાવત,
તમે લખો છો 2n પાઈ. પદ તફાવત કેટલું લખો છો? તો તમે કહેશો n લેમડા. ગેટ ઇટ? શરૂઆત n બરાબર 0 થી. બરાબર છે? ચાલો વિનાશકને ફોકસ કરો. વિનાશક. વિનાશક માટે તમે કેટલું લખો છો? તમે કહેશો 2n માઇનસ 1 પાઈ. n બરાબર 1 થી શરૂઆત. અને પદ તફાવત કેટલો લ્યો છો? લેમડા બાય 2 2n માઇનસ 1. ઓકે, હવે આને આખી પેટર્ન શા માટે આવી મળે છે ને એને તમે સમજી લઈએ. ઓકે, 3 ડાયમેન્શન નથી, આપણે માત્ર 2 ડાયમેન્શનમાં વાત કરીએ છીએ. ઓકે, તો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું ભાઈ, એટલે વ્યવસ્થિત ધ્યાનથી જોજો. વિચારો, આ પડદો છે, પડદો કેવો દોર્યો. ચાલો ભાઈ, એક જ સવાલ ભલે ચાલે, પણ આ એકદમ કમ્પ્લીટલી ખબર પડી જવી જોઈએ, હે ને? પછી છે ને પછી રમવાનું છે, ખાલી રમવાનું. વિચારો, આ S1 ઉદ્ગમ અને આ S2 ઉદ્ગમ. કલર અલગ લો એટલે ખબર પડે. બરાબર છે? એક્ઝેક્ટ આ બંનેને જોડતી રેખા છે ને લંબ, આ બિંદુએ. ગેટ ઇટ? હવે તમે ફોકસ કરશો ને તો આને પેરેલલ ગ્રીન હું લઉં લો તો આ આવશે, જોજો, ઓલી લાઈનને સમાંતર આમ. તો આ બિંદુએ જે અસર જોવા મળશે ને એ આ બધા બિંદુ સરખું જ અંતર કહેવાય ભાઈ. આ અંતર જોજો, આ અંતર પણ સરખું જ કહેવાય. દેખાશે ને એકદમ લંબરૂપે પડદો છે ભાઈ, અંતર સરખું છે. આમ પડદો આમ હોય, જો આમ સામેથી જો આવું દેખાય, એટલે બધા અંતર સરખા કહેવાય, હે ને? આ બધા અંતર સરખા બનશે. તો જે ઘટના અહીંયા વચ્ચેના બિંદુએ જોવા મળશે, આડી લાઈન ઉપર બધે જોવા મળશે, તરંગો સરખા અંતરે જ પહોંચશે. ઓકે, ચાલો, અને હું થોડુંક કાઢી નાખું છું એટલે વ્યવસ્થિત તમે સમજી શકો. રાઈટ? જોજો, વિચારો, રેડમાંથી તરંગ આવ્યું, રેડમાંથી તરંગ 1 2 3 અને 4 તરંગ લંબાઈ પહોંચી ગયું. ધ્યાનથી સમજો ભાઈ, આ એક તરંગ લંબાઈ, બરાબર છે, લેમડા. બરાબર? ચાલો પછી આ બીજી તરંગ લંબાઈ, અહીંયાથી થોડુંક લઈ લઈએ આમ સાઈડ ઉપર. ચાલો, અહીંયા એક તરંગ લંબાઈ, ધીસ ઇઝ લેમડા. આ 2, આ 3 અને આ 4 ને 4.5 પહોંચ્યું. બરાબર? તો અહીંયા પણ સેમ, 1 2 3 4 ને 4.5. તો મને કહો આનો પદ તફાવત કેટલો આવે? તમે કહેશો 0. હવે 0 આવે તો જો ઉપરનું પદ જુઓ, સહાયક વ્યતિકરણ રચાય, 0 મૂકો તો અહીંયા સહાયક. આ પ્રકાશિત શલાકા દેખાય, આખી પ્રકાશિત દેખાશે વચ્ચે, અને અહીંયા પદ તફાવત પહેલો, એટલે આખી લાઈન પ્રકાશિત દેખાશે. ઓકે, હવે સમજો વાતને. હવે થોડુંક ઉપરનું બિંદુ લઉં છું, ઉપરનું બિંદુ જોજો, બ્લુ કલર અહીંયા ગયો. ઓકે, અને અહીંયા રેડ કલર ગયો. ભાઈ બહુ નાની નાની વાત છે, વ્યવસ્થિત ફોકસ કરો. હવે હું અહીંયાથી પદ તફાવત તો હવે વધશે, કેમ કે ક્રોસ ગયા છે, એટલે આટલો પદ તફાવત આવશે લંબ દોરું તો. ચાલો ભાઈ, અહીંયા હું લઈ લઉં છું ઉપર જતું તરંગ માટે. જોયો તમને કહો, હવે જુઓ, આ ભાગ ગ્રીન કલરનો જુઓ, આ ભાગ અને અહીંયાથી આ ભાગ બે સરખા થઈ ગયા, તો આટલો પદ તફાવત આવ્યો. હવે જુઓ, એ પદ તફાવત પહેલા n બરાબર 0 મૂકો તો 0 આવે છે, પછી અહીંયા n બરાબર 1 મૂકો. નીચેના કિસ્સામાં પદ તફાવત જોજો, n બરાબર 1 તો કેટલો આવશે? 1 મૂકો તો લેમડા બાય 2. ઉપર n બરાબર 1 મૂકો શું આવે? લેમડા. તો મને કહો 0 પછી કોણ આવે? લેમડા બાય 2 કે લેમડા? લેમડા બાય 2. કેમ કે જેમ જેમ તમે ઉપર જશો, ઉપરના બિંદુએ જાઓ, ઉપરના બિંદુએ આ રેડ કલર, એમાં લંબ જો પદ તફાવત વધતો જાય. ઓકે, પહેલા ગ્રીન કલરમાં લંબ અહીંયા હતો, આટલો જ હતો પદ તફાવત. હવે જો આટલો વધી ગયો, એને વધતો જાય, તો ધીમે ધીમે વધતો જાય. તો પહેલા શું મળે? તીવ્રતા મેક્સિમમ. પછી શું મળે? મિનિમમ. પછી શું મળે? મેક્સિમમ. પછી શું આવે? મિનિમમ. એટલા માટે આવી આડી લાઈનો પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત મળે છે. ઓકે, તો તમારી પેટર્ન કેવી થશે? પેટર્ન વ્યતિકરણ શલાકા કેવી આવશે? વ્યતિકરણ શલાકા. બહુ મજાની વાત. જોજો, આ કોણ છે? S1. આ કોણ છે? S2. ક્યાં મળે? પડદા ઉપર. ઓકે, યસ સર. ચલો, આ તમારો પડદો, આ પડદો. ઓકે, શલાકા આવી રીતના આડી બનશે. તો મને કહો, આ શલાકા કેવી આવશે?
તમે કહેશો સર પ્રકાશિત. બ્લુ કલર પ્રકાશિત સમજો, આ પ્રકાશિત આવશે. અહીંયા પદ તફાવત કેટલો? 0. ઉપર શું આવે? λ/2. એની ઉપરનો પદ તફાવત આ શલાકાનો કેટલો? પદ તફાવત λ. આઈડિયા આવે છે? આઈડિયા આવે છે? જુઓ અહીંયા મેળવો તો 0, λ, 2λ, 3λ. અહીંયા જુઓ 1 મૂકો, 1 એ નીચેના પદમાં ભાઈ અહીંયા પદ તફાવત 1 મૂકો, λ/2, 2 મૂકો, 3λ/2. મને કહો 0 પછી કોણ આવે? λ. તો અહીંયા 0 આવ્યો, પછી λ/2, પછી કોણ? λ, પછી કોણ? 3λ/2. 3λ/2 એ તો પાછો શું રચાય? અપ્રકાશિત. ફરી પાછો 2λ એ શું રખાય? પ્રકાશિત. હે 2λ. ઓકે, આ કેમ તફાવત બદલતો ગયો ઉપર જાય એમ? કેમ કે અહીંયાથી ગતિ કરતા તરંગ વચ્ચેનું અંતર એ બદલાતું ગયું ને. ઓકે, જેમ કે અહીંયા સરખું થયું, અહીંયા ને અહીંયા પહોંચવા માટેનું અંતર જો આટલો તફાવત આવ્યો, આ તફાવત તરંગ લંબાઈના સંદર્ભમાં λ/2 હોય અથવા તો λ હોય તો પ્રકાશિત. હજુ ઉપર જાઓ તમે, ઉપર એમાં તફાવત વધતો જાય એટલે આ તફાવત વધતો, આ કલા તફાવત છે, વધતો જાય છે, હે, એટલે પેટર્ન આવી થઈ જાય. તો સૌથી વચ્ચેની શલાકા પ્રકાશિત હોય, પછી ઉપર અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, એવું નીચે પણ હોય. તો આને કહેવાય વ્યતિકરણ શલાકા. આઈ હોપ કે તમને આ શલાકાઓ કેવી રીતે રચાય છે એની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે, હે ને? તો બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ફોકસ કરજો. આ એક સવાલ ઉપર જ બધો આધાર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ને ઇમ્પોર્ટન્ટ છે. કળા લોક કરવાની પદ્ધતિ. આ લોક કરવાની પદ્ધતિ પછી સમજાશે. અલગ બે પ્રશ્નોની વાત કરીએ કે આની સિવાય શું પૂછાય. વ્યતિકરણ ભાત મેળવવા માટે યંગના પ્રયોગની ગોઠવણ. યંગ નામનો વૈજ્ઞાનિક છે ભાઈ, એને ગોઠવણ કરેલી છે. આપણે ખબર છે વ્યતિકરણ તો જ મળે, ઉદ્ગમ સુસંબદ્ધ હોવા જોઈએ. તો ગોઠવણ એટલે ઉદ્ગમ સુસંબદ્ધ કેમ મેળવવા? બંનેની આવૃત્તિ સરખી હોવી જોઈએ. કોની આવૃત્તિ? તો જ જે બિંદુએ તરંગો સંપાત થાય છે એનો કલા તફાવત કાયમ માટે એ જ રહે, તીવ્રતા કાયમ માટે તે જ રહે. 0 હશે તો 0, મેક્સિમમ હશે તો મેક્સિમમ. આઈડિયા આવે છે ને? તો જ આ પેટર્ન જોવા મળે, નહીં તો બદલાતી રહે. ઓકે, સુસંબદ્ધ ઉદ્ગમો મેળવવા માટેનો યંગનો પ્રયોગ. ચલો, યંગે એક પ્રયોગ કરેલો છે અને કેવી રીતના કર્યો તો મસ્ત વાત છે. જોજો શું કર્યું એણે સુસંબદ્ધ ઉદ્ગમ મેળવવા માટે. બ્રિટિશ વૈજ્ઞાનિક હતો. તો બ્રિટિશ વિજ્ઞાની થોમસ યંગે તરંગ અગ્ર, સમજો ભાઈ વાતને, તરંગ અગ્રના વિભાજન વડે સુસંબદ્ધ ઉદ્ગમો મેળવવાની ગોઠવણ કરી. બસ એ જ એનો પ્રયોગ. કેવી રીતના સમજી લઈએ. જુઓ, યંગના પ્રયોગની ગોઠવણ દર્શાવેલી છે. આ એસ છે ને, એસ, એને એકરંગી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે. તમને ખબર છે આ બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે. રાઈટ? તો આમાંથી તરંગો ઉત્સર્જાશે, ધીમે ધીમે આગળ જશે. સમજવા માટે 2 ડાયમેન્શન તરંગ અગ્ર દોરો છું. ગોળાકાર હશે, ઓકે, આગળ વધશે. અહીંયાથી આ મોટો આગળ વધશે, આવી રીતના. ગેટ ઇટ? અને અહીંયા બે પાસે આ બીજો પડદો છે ને એકદમ નજીક હશે. ઓકે, અને ત્યાં અહીંયા બે નાનકડા છિદ્ર પાડેલા હોય, S1 અને S2. આ S થી S1 અને S2 નું અંતર સરખું થશે. જેમ કે અહીંયાથી તમે આ અંતર માપો અને અહીંયાથી આ અંતર માપો. તમને ખબર છે એક જ તરંગ અગ્ર પરના બધા જ કણોના દોલનની કળા સમાન હોય. જુઓ, S1 અને S2 છે એ બંને S માંથી ઉદ્ભવતા ગોળાકાર તરંગ અગ્ર પર આવ્યા, તો બંનેની કળા સમાન હશે. તો એનો અર્થ એવો કે ફરી પાછા બે છિદ્ર છે એ એવા ઉદ્ગમ બનશે કે જેના દોલનની કળા સમાન હશે અને તમને સુસંબદ્ધ ઉદ્ગમ મળી જાય. ઓકે, તો હવે શું થશે? એ બંને ફરી પાછું ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરશે, આવી રીતના, હે ને? અહીંયાથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન થાય અને સંપાતીકરણ અનુભવશે, જેની પેટર્ન પડદા ઉપર જોવા મળે છે. સુસંબદ્ધ ઉદ્ગમ વડે રચાતી શલાકાઓ તમને ખબર છે. તો અહીંયા રચાશે મધ્યમાં પ્રકાશિત, યુ નો વેરી વેલ. તો મધ્યમાં પ્રકાશિત, પછી અપ્રકાશિત, એ ભાગ ખાલી રાખું છું. ફરી પાછો ઉપર પ્રકાશિત, વચ્ચે અપ્રકાશિત, ફરી પાછો ઉપર પ્રકાશિત. સેમ ટુ સેમ નીચે જોવા મળે. અપ્રકાશિત પછી પ્રકાશિત, અપ્રકાશિત પછી પ્રકાશિત.
ગેટ ઇટ? રેડી? તો આને કહેવાય વ્યતિકરણ શલાકાઓ. ઓકે, તો આજે તમને શલાકા દેખાય છે આ બધી, એ છે વ્યતિકરણ શલાકા. અને આની તીવ્રતા કાયમ માટે મેક્સિમમ હોય તો મેક્સિમમ રહેશે, અને વચ્ચે મિનિમમ વ્હાઇટ કલરનો ભાગ મિનિમમ છે એ મિનિમમ રહેશે. શા માટે? ઉદ્ગમ સુસંબદ્ધ છે. કેવી રીતના મેળવ્યા? તરંગ અગ્રનું વિભાજન જુઓ, અહીંયા તરંગ અગ્ર S1 અને S2 છે, એક જ તરંગ અગ્ર પર આવે છે, એટલે બંને બિંદુવત ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. ગોળાકાર ગૌણ તરંગોનું સમાન કળામાં ઉત્સર્જન કરે, એટલે આની પ્રારંભિક કળા જે હશે અંત સુધી એ જ કળા રહેશે. ઓકે, પણ અલગ અલગ શલાકામાં કળાનો તફાવત અલગ અલગ આવશે. હે ને ખ્યાલ આવ્યો? ચાલો લખીએ ભાઈ કેવી રીતના બનાવ્યું છે. તો યંગના પ્રયોગની ગોઠવણ આકૃતિમાં યંગના પ્રયોગની ગોઠવણ દર્શાવેલ છે. ચલો યંગે શું દર્શાવ્યું? તો યંગે ભાઈ બે સુસંબદ્ધ ઉદ્ગમ આપ્યા, એટલે વ્યતિકરણ શલાકાઓ મળે. સુસંબદ્ધ ઉદ્ગમ હોવા જોઈએ ને, સુસંબદ્ધ ઉદ્ગમ આપ્યા, તરંગ અગ્રના વિભાજન મળે. જુઓ, અહીં A અને B ખૂબ જ પાસે રાખેલા બે પડદા છે. આગળ વાત કરીએ. પડદા બી પર જુઓ બે છિદ્રો દેખાય છે. હા સર, કયા? S1 અને S2. ભાઈ પ્રકાશને નીકળવા માટે છિદ્ર તો જોશે જ ને. ઓકે, આ છિદ્રોને પડદા પડદા એ પરના છિદ્ર જુઓ S છે, S વડે પ્રકાશિત કરવામાં આવે છે. રાઈટ? ઓકે, હવે શું થશે? તો A અને B એકબીજાની ખૂબ જ નજીક હોવાથી S1 અને S2 જોજો, S2 S માંથી ઉત્સર્જિત એક જ તરંગ અગ્ર પરના બિંદુઓ થશે. બહુ જ અગત્યની વાત. જુઓ, આ તરંગ અગ્ર છે 1, આગળ વધીને 2 પાસે પહોંચ્યો, 3 પાસે પહોંચ્યો અને 4 પાસે પહોંચ્યો. 4 ને ફોકસ કરો. હવે જુઓ, A અને B એકબીજાની ખૂબ જ નજીક હોવાથી S1 અને S2 S માંથી ઉત્સર્જિત તરંગ અગ્ર પરના બિંદુઓ થશે. અને ચોથું જે તરંગ અગ્ર છે, ચોથું તરંગ અગ્ર એના જ બિંદુઓ થયો. અને તમને ખબર છે એક જ તરંગ અગ્ર પરના બિંદુઓ સમાન કળામાં હોય. ઓકે, તો એ ફરી પાછા બે બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી સમાન કળામાં સુસંબદ્ધ ઉદ્ગમો તરીકે વર્તીને તરંગોનું ઉત્સર્જન કરશે. રાઈટ છે? તો S1 અને S2 ના દોલનની કળા સમાન હોવાથી તે સુસંબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તે છે. ચાલો મળી ગઈ. હજુ આગળ લખવું હોય તો S1 અને S2 માંથી ઉત્સર્જાતા તરંગો કયા પડદા પર? પડદા C પર વ્યતિકરણ સંપાત થઈ વ્યતિકરણ શલાકા રચે છે. રાઈટ? તો સુસંબદ્ધ ઉદ્ગમ મેળવવા માટેની પેટર્ન આપી યંગે. ભાઈ ફરીથી એક વખત કહું છું, તમારા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ થાય સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. ઓકે, આના સૂત્રો યાદ રાખવાના છે. સહાયક એટલે તીવ્રતા મહત્તમ મળે, વિનાશક એટલે 0 મળે. સહાયક માટેનું સૂત્ર પદ તફાવત એટલે કે ડેલ્ટા એક્સ વાળું કયું મળે છે? પદ તફાવત ઇઝ ઇક્વલ ટુ, યાદ રાખો તો તમે લખો છો ભાઈ પદ તફાવત એટલે લેમડા વાળું સ્વરૂપ ને, તો અહીંયા લખો છો ભાઈ n લેમડા. કેમ ભાઈ n લેમડા. n ની શરૂઆત કરો છો 0 1 2 સો ઓન, અને કળા તફાવત વાળું સૂત્ર તમે લખો છો 2n પાય. ગેટ ઇટ? વિનાશક વ્યતિકરણ માટે તમે લખો છો 2n -1 પાય. સોરી, કળા તફાવત માટેનું પાય એટલે કળા તફાવત. પદ તફાવત માટેનું સૂત્ર લખો છો લેમડા બાય 2,
2n-1 પણ કન્ડિશન એપ્લાય 1 2 3 થી શરૂઆત કરો છો 1 થી 0 થી ઓકે આના ઉપર આખો આધાર છે ભાઈ તો આઈ થિંક કે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થયો હશે અને આ જો તમે સમજી ગયા તો ભાઈ પ્રકાશ વ્યતિકરણ એકદમ ઇઝી બની જશે ઓકે તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો સારી કોમેન્ટ કરો તમારો કોઈ પર્સનલ સજેશન હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો ફરી પાછા આવા વિડીયો સાથે મળતા રહીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ મિલતે બ્રેક કે બાદ